ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. શ્રી BBNPB હિરપરા કન્યા વિદ્યાલયમાંથી હું કૃષ્ણ આપનું ફરીથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 6 રીડ 1ના આપણે 4 ભાગ આ સુધીમાં જોઈ ગયેલા છીએ. લાસ્ટ લેક્ચરમાં જે આપણે સ્ટોરી આગળ વધારી હતી એ સ્ટોરીને હવે છેલ્લો જે ભાગ છે એના તરફ આપણે આગળ વધીએ છીએ. અગાઉના લેક્ચરમાં આપણે એવું જોયું કે ફાધર બ્રાઉન છે એ એને ફ્લેમ્બોને સમજાવે છે કે પોતે કઈ રીતે આ ફ્લેમ્બો છે, ચોર છે, એ પોતાના શકને વિશ્વાસમાં બદલે છે. લાસ્ટમાં આપણે જોયું કે ફ્લેમ્બો એવું કહે છે, આઈડ રાધર ડાઈ દેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રિસ્ટ. તમારા જેવા પાદરીના હાથે આ યોજનાનો શિકાર બનવો એના કરતાં હું મરવાનું વધારે પસંદ કરીશ. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન. ફાધર બ્રાઉન કહે છે આગળ, એઝ યુ વુડન્ટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ, ઓફ કોર્સ સમબડી હેડ ટુ. જો તે આ જે પોલીસ છે આપણી પાછળ પડ્યા છે એની માટે તે કોઈ રસ્તો નથી છોડ્યો, એની માટે કોઈ તે એવી કોઈ હિન્ટ નથી મૂકી કે જેથી એ લોકો તારા સુધી પહોંચી શકે. તો એવું તો કોઈ હોવું જોઈએ ને કે આ બધી વસ્તુઓ કરતા આવે. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, જે પણ જગ્યાએ આપણે ગયા, આઈ ડીડ સમથિંગ દેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. રેસ્ટ બાકીનો મેં એવું કંઈક તો કર્યું જ કે જેનાથી એ ઘટના વિશે ત્યાંના આસપાસના લોકો આખો દિવસ વાત કર્યા રાખે. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ. બહુ ઝાઝી નુકસાની નથી કરી. અ સ્પ્લેશ્ડ વોલ સ્પ્લિટ એપલ્સ. સ્પ્લેશ્ડ વોલ એટલે કે રેસ્ટોરન્ટમાં એક જગ્યાએ દિવાલ ઉપર એમણે સૂપ જે છે એ ઢોળ્યું. સ્પ્લિટ્સ એપલ્સ ના બજારમાં જ્યારે એમને ગયા ત્યારે ફ્રૂટની જે લારી હતી એમાં જે એપલ્સ સફરજન પડ્યા હતા એ સફરજન એણે વીખી નાખ્યા. અ બ્રોકન વિન્ડો, એક બારી તોડી. બટ આઈ સેવ્ડ ધ ક્રૂઝ. પણ આટલું નાનું નુકસાન જે થયું એના બદલામાં જે ખરેખર બચાવવાની વસ્તુ હતી, ડાયમંડ, એમને બચાવી લીધો છે. ઇટ ઇઝ એટ વેસ્ટમિનિસ્ટર બાય નાઉ. અને હવે તો એ વેસ્ટમિનિસ્ટર નામની જગ્યા છે ત્યાં પહોંચી ગયો હશે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ ક્રાઇડ ફ્લેમ્બો. આ બધી જે ગુનાહિત યોજનાઓ છે એના વિશે તમને કેમ ખબર પડી? ધ શેડો ઓફ અ સ્માઇલ ક્રોસ્ડ અરાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્કલી ઓપોનન્ટ. હવે જે સામે માણસ ઊભો છે, એટલે કે જે ચોર છે ફ્લેમ્બો, એની સામે માણસ ઊભો છે, એ શું કરે છે તો કે પોતાના ફેસ ઉપર એવી સ્માઇલ લઈ આવે છે અને એના તરફથી એ કંઈક કહેવાની કોશિશ કરે છે. શું કહેવાની કોશિશ કરે છે? ઓહ, બાય બીંગ ફુલિશ મૂર્ખ, પ્રિસ્ટ પાદરી, આઈ સપોઝ હી સેડ. અત્યાર સુધી મેં મૂર્ખ માણસ જેવું જ વર્તન કર્યું, કારણ ડોન્ટ યુ રિયલાઇઝ દેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન એવલ્સ. એ વ્યક્તિ કે જે બીજા લોકોના આવા ગુનાહિત જે કંઈ કારનામાઓ છે એને સાંભળે, એ વ્યક્તિમાં આટલી તો ચાલાકી આવી શકે કે નહીં? ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ. ટ્રેડ એટલે ધંધો, અને મારો જે ધંધો છે એના બીજી એક બાજુ એ પણ છે, બીજો એક ભાગ એ પણ છે. મેડ મી શ્યોર યુ વોરન્ટ અ પ્રિસ્ટ. મને ખબર પડી ગઈ કે તું પાદરી નથી, તે ખાલી એવો વેશ ધર્યો છે, પણ તું ખરેખર પાદરી છે નહીં. વોટ આસ્ક ધ સ્ટન્ટ થીફ. આટલું બધું એને નવાઈ લાગે છે. સ્ટન્ટ, પોતે શોકમાં છે, એને નવાઈ લાગે છે. યુ અટેક્ડ રીઝન, સેડ ફાધર બ્રાઉન. ઇટ્સ બેડ થિયોલોજી. તને એટલી ખબર ના પડી કે એક પાદરી છે, એને તો ખબર પડી જ જાય કે એની સાથે બીજો વ્યક્તિ છે એ ખરેખર પાદરી છે કે ખાલી એવું નાટક કરે છે. આ તારી જે કંઈ વિચારોની, તે જે કંઈ વિચારો તારા મગજમાં રાખ્યા, એ વિચારોને મેં મારા વિચારો દ્વારા હુમલો કર્યો છે અને એનાથી જ હું સફળ થયો છું, એવું એને સમજાવે છે. એન્ડ એઝ ઇટ ટર્ન્ડ અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ. અને પોતાની વસ્તુઓ લેવા જ્યારે ફરે છે, ધ 3 પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ. આપણે ખ્યાલ છે થોડા દૂર એક ઝાડની પાછળ 3 પોલીસમેન છે એ ત્યાં સુધી આવી જાય છે. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટ્સમેન. ફ્લેમ્બો છે એ એક સ્પોર્ટ્સમેન, રમતવીર પણ હતો, એક આર્ટિસ્ટ, કલાકાર પણ હતો. હી સ્ટેપ્ડ બેક એન્ડ ગ્રેન્ડલી બો ડાઉન ટુ વેલેન્ટિન. વેલેન્ટિન જે આપણા જાસૂસ છે મેઇન,
એની સામે શું કરે છે? માથું નમાવે છે, થોડો પાછળ ખસે છે, નીચે બેસીને માથું નમાવે છે. ડુ નોટ bow to me, my man, said Valentine with silver clearness. સિલ્વર, ઉજ્જવળ, ક્લિયરનેસ, એકદમ ચોખ્ખી રીતે, સ્પષ્ટ રીતે. લેટ us both bow to our master. માસ્ટર એટલે પોતાના માલિક. માલિક એટલે કોણ? કે પાદરી છે, એને બે નમન કરીએ. તારે મારી સામે નમન કરવાની જરૂર નથી. આપણા પાદરી છે, આપણા ભગવાન છે, એની સામે આપણે બંને માથું ઝુકાવીએ. એટલે ફ્લેમ્બો છે એ શું કરે છે? તો કે હવે એ સરેન્ડર કરી દે છે. અને આ જે આખો પ્લાન છે એ બનાવનાર વ્યક્તિને બંને બો ડાઉન એટલે નમે છે. એટલે આ આખી જે સ્ટોરી છે એ મેઇન કેરેક્ટર જો આ કોઈ સ્ટોરીમાં હોય તો એ છે ફાધર બ્રાઉન, કે જે પાદરી છે અને પોતે આ ચોરને પકડવા માટે પોતાના જીવનનું રિસ્ક લે છે. હવે આ આખી સ્ટોરી જે છે એ સ્ટોરીમાંથી તમને લોકોને કોમ્પ્રિહેન્શન ટાઈપ પ્રશ્ન પૂછાય છે, એટલે કે પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન જે તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના હોય છે. આ લેસન અહીંયા આપણે પૂરો કરીએ છીએ. લેસન જે છે એની સાથે તેના સ્પેલિંગ જ્યારે પણ લેક્ચર મૂકવામાં આવશે ત્યારે તમને આપી દેવામાં આવશે, જે તમારે ફેરનોટમાં લખવાના રહેશે. ગ્લોસરી આપણે તમને ખ્યાલ છે આ લખતા નથી, ગુજરાતી જે છે એ આપણે સાથે લખીએ છીએ. ત્યાં સુધી આ લેક્ચર આપણે પૂરો કરીએ. ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.